2303 ગામોમાં નથી ગોચર. ગુજરાતમાં ગોચરની જમીન કોણ ચોરી ગયું? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું છું હંસિની. તંત્રનો વાંક ક્યાં ક્યાં? રાજ્યમાં અવારનવાર ગોચર જમીન પર ભૂમાફિયાઓ દબાણ કરી દેતા હોય છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં ભરાયા છે. વિકાસ કમિશનરે ગોચર પરથી દબાણ દૂર કરવા બાબતે વિકાસ કમિશનર દ્વારા પરિપત્ર કરાતા ગ્રામ પંચાયત દ્વારા હવે ગોચર પરથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે તેવું માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. રખડતા ઢોરનો ત્રાસ ગામથી હવે શહેરો સુધી પહોંચ્યો છે. મહાનગરોમાં રોજ એકાદ વ્યક્તિ ભોગ બને છે. લગભગ 3 દિવસે એકાદ વ્યક્તિનું મોત પણ થાય છે. રખડતા ઢોર પર અંકુશ મૂકવાની સાથે આ સમસ્યાનું જડ ગોચર જમીન સાથે જોડાયેલું છે. ગોચરની જમીનમાં અભાવને કારણે પશુઓ જ્યાં ત્યાં ભટકે છે અને નિર્દોષ લોકો અડફેટે ચરે છે. રખડતા પશુ માટે પોલિસી લાવવા સાથે જ દબાણો દૂર કરવાની પણ સૂચના અપાઈ છે. વર્ષ 2015માં ગોચર માટેની નીતિ અને ત્યારબાદ 2019માં પરિપત્ર, જેનો અમલ આજ સુધી ન થતા સ્થિતિ એ જ છે કે ગુજરાતમાં 43 લાખ હેક્ટર ગોચરની જરૂર છે. 2 કરોડ પશુની સામે માત્ર 8 લાખ હેક્ટર ગોચર જમીન છે. ખરાબાની અને ગોચરની જમીન ભાડે વેચાણથી અપાઈ હોવાનો વિપક્ષનો દાવો છે. ગુજરાતના 2303 ગામોમાં ગોચર જ ના હોવાનો ખુલાસો પણ થયો છે. ગોચરની જમીન પર ભૂમાફિયા વગેરે થયેલો છે. સાથે જ તરાપ મારીને તેઓ બેઠા છે. સવાલ નીતિ અને પરિપત્ર બાદની એક્શનનો છે. સવાલ એ છે કે ભૂમાફિયાને બળ કોણ આપે છે? સવાલ એ છે કે અબોલ પશુઓનો હક છીનવનાર સામે પગલાં ભરવામાં હાથ કેમ બંધાયેલા છે? ગોચર સહિતની જમીન પરના દબાણ દૂર કરવા પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં ગ્રામ્ય પંચાયતોને દબાણ દૂર કરવા અધિકારો અપાયા છે. 23/10/2019ના પરિપત્રથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએથી દબાણ દૂર ન કરાયા હોવાની માહિતી બાદ સૂચના આપવામાં આવી હતી, જેમાં ગ્રામ્ય કક્ષાએ યોજાતી બેઠકમાં દબાણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. દબાણ રજિસ્ટરમાં દબાણોની નોંધણી કરવી તેમજ દબાણ દૂર કરવાની સાથે નિયમોનુસાર દંડ ફરજિયાત લેવો, કોમર્શિયલ પાકા દબાણોને અગ્રમિકતાના ધોરણે દૂર કરવા, અન્ય દબાણો પર દૂર કરવાની સરકારની સૂચનાનું પાલન કરવું તેમજ દબાણો દૂર કરવા દરમિયાન શાંતિનો ભંગ ન થાય તેની કાળજી લેવી, મામલતદાર પોલીસના સંકલનમાં રહી દબાણો દૂર કરવા, દરેક મહિને ગ્રામ્ય પંચાયત પાસેથી દબાણના પત્રકો મેળવી દબાણો દૂર કરવા સમીક્ષા કરવી તેમજ નવા દબાણો ઊભા ન થાય તે માટે સતત તાકીદારી રાખવી. તાલુકા વિકાસ અધિકારીએ દર મહિને ગ્રામ્ય પંચાયત પાસેથી દબાણના પત્રકો મેળવ્યા અને દબાણ દૂર કરવાની સમીક્ષા કરી. દબાણો ઊભા ન થાય તે માટે પ્રયાસ કરવા. દર મહિને તાલુકા વિકાસ અધિકારીની બેઠકમાં કાયમી એજન્ડાનો સમાવેશ કરીને દબાણ દૂર કરવા સમીક્ષા કરવી. રાજ્યમાં 9029 ગામોમાં લઘુત્તમ ગોચર કરતાં ઓછું ગોચર છે. 2303 ગામોમાં ગોચરની જમીન જ નથી.
તાલુકા વિકાસ અધિકારી કરેલા. વર્ષે મેઘોડિયા ગામની ગૌચરના દબાણની આજે માલધારીઓ રજૂઆત કરેલી છે, ગાયો સાથે અહીં પહોંચેલા છે, આ પ્રમાણેની ફરજ પડેલી છે. શું કારણ, કેટલા સમયથી આ રજૂઆતો કરી રહ્યા છે? રજૂઆતો ઘણા સમયથી છે અને એના માટે માપણી પણ અગાઉ આપણે કરેલી છે. માપણીમાં જે વિસ્તાર દબાણમાં દેખાડેલો છે એ દબાણનો વિસ્તારમાં જે અરજદારો આવે છે, જેમણે ખેતી ટૂંકમાં ત્યાં વાવેતર કર્યું છે, એ લોકો કોર્ટમાં શું કહેવાય માપણી સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે. એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઇનલ થઈ હતી એના આધારે ખૂંટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા. એ લોકોની રજૂઆત છે, એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હતા, પણ હાલ એ કાઢી નાખ્યા છે એવું કહે છે. સાહેબ, અંદાજે કેટલા વીઘામાં આ દબાણ છે? અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો 40 હેક્ટર સમથિંગ છે, જે ટોટલ ગૌચરનો વિસ્તાર છે. એમાંથી આપણે 30 થી 40% વિસ્તારમાં છે જેમાં દબાણ છે. સાહેબ, કેટલા વર્ષોથી ત્યાં વાવેતર થઈ રહ્યું છે? ઘણા વર્ષોથી થઈ છે. ચોક્કસ આંકડો તમારી જોડે પણ નથી. સાહેબ, ગૌચરની જગ્યા હોય અને જો ગેરકાયદેસર રીતે કોઈ વ્યક્તિ દબાણ કરી અને તેમાં વાવેતર કરતો હોય તો અરજદારની અરજીની શું રાહ હોય? તંત્ર કેમ એમાં કામગીરી કરીને આ પ્રમાણેનું ગૌચર દબાણ અટકાવી નથી શકતું? ના, આપણે એના માટે તમામને નોટિસ પણ આપી દીધી છે અને પ્રાંત ઓફિસ મારફત જે લેટર આવ્યો હતો એના અનુસંધાને કે જેમાં હાલ જે ગૌચર જમીન છે એમાં શ્રી સરકાર ટેકનિકલી લખાઈને આવે છે, જે છે ગૌચરની જમીન 314 જેમનો વિસ્તાર છે, પણ એમાં જે શ્રી સરકાર લખાઈને આવે છે એના સુધારા માટે મામલતદાર ઓફિસમાં લખી દીધું છે. એ 2 થી 3 દિવસનો સુધારો થઈ આવેથી અરજદારોને આખરી નોટિસ આપણે આપવાના છીએ. એમના માટે 7 દિવસનો સમય છે, એટલે ટૂંકમાં 10 દિવસમાં આપણે એમનો કંઈક સુખદ દબાણ છે ટોટલ દબાણ દૂર કરવામાં આવે. હાલ કેવા પ્રકારનું દબાણ છે? ખેતીલાયક દબાણ છે અને જેમાં કોર્ટ કેસ થયા છે એમાં જો કોઈ કોર્ટનો સ્ટે હશે તો એ દબાણ દૂર નહીં થઈ શકે. એ સિવાયના તમામ દબાણો આપણે ગૌચરમાંથી દૂર કરાવશું. ઓકે, થેન્ક યુ. તો ભાઈ, મારું નામ છે સોટલિયા હુસેનભાઈ હાજીભાઈ. તમને આ આખલાથી શું ગામમાં સમસ્યાઓ છે? આખલાથી ગામની સમસ્યા એ છે કે જે આ લોકોને હેરાન કરી રહ્યા છે. કાલે 3 છોકરીઓને લગાડી દીધું. હાઈસ્કૂલે ભણવા જતી છોકરીઓને 3ને બાજુના ગામની 3 વિદ્યાર્થીનીને લાગી ગયું છે અને આ રોજનું આ પુલ ઉપર લોકોને આવવા જવામાં બહુ તકલીફ પડી રહી છે. પછી કોઈ તમે આની રજૂઆત નથી કરી કાંઈ? આ રજૂઆત આની જાજાફેરી કરેલી છે પણ આની કોઈ થઈ નથી હજી તરફ. બરાબર. તો પંચાયતને કોઈ જાણ કરી ખરા તમે? પંચાયતને અમે જાણ કરેલી નથી પણ કરવાની છે. બરાબર. દેવશુભાઈ, આજે તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ કરવા આવેલા છો. કેવી રીતે વિરોધ કરવાનો છે ને કેટલા લોકો? હું પોતે 5 વર્ષથી ગૌસર માટે ડોકું છું. મીડિયા સાહેબના દિવસે, મામલતદાર દિવસે, કલેક્ટરમાં દિવસે, પરાગ સાહેબના દિવસે કોઈ અમારી વાત સાંભળતા નથી અને 8 દિન અમે આવી છીએ. કોઈ અમે ગમે ક્યાંય અમારી વાત સાંભળે. ત્યાંથી અમે આવ્યા કે અમે પોતાની પૈસાના દર માપણી કરાવી તો હદ નિશાન છૂટા મારી ગયા અને તોય અમને કંઈ જવાબ દેતા કે આમ ઉતાણી આવે ને હોળી આવે ત્યાં ખમો સિઝન લઈ લેવા દે પછી તમને હોળી પછી ખાલી સિઝન લેવા આજે વિરોધ કેવી રીતે કરેલો? હે આજે કેવી રીતે અહીંયા પહોંચેલા છો તમે? આજે તો અમે ગાયું ઓલે ફેર અમે જ્યાં તો 8 દી પીધું હતું કે તમે નિયત કાઢો તો ગાયું ને અને પોતે આવ્યું ને માલધારી આવ્યું બધા વિકાસમાં ગયા છે. અધિકારી સાથે વાત થઈ, રજૂઆત પણ કરેલી. હા. શું કીધું અધિકારી અત્યારે? કે તમને થઈ જાય જ કરે જ્યારે આવી તો થઈ જાય જ કરે. અત્યારે 11 દિવસ 11 દિવસમાં અમને કીધું છે. આજે તમે વિરોધ કરવા આવ્યા છો, કેટલી ગાયો લઈને આવ્યો? કીધું છે ગાય માલધારી બધું લઈને આવ્યા છે. નહીં ખાલી કરો તો અમે 12 દિવસે આખા બોટાદ જિલ્લાના માલધારી આવીને ઉપવાસમાંથી ગઈ જઈશું. માલ શીખે લાવી કરી દે આપણું. મારું નામ મેવાડા વિપુલ લક્ષ્મણભાઈ. આજે પશુઓ સાથે તમે માલધારીઓ તાલુકા પંચાયત કચેરીએ ઘેરાવ કર્યો છે. આવેદન શું પ્રશ્ન છે? અમારો પ્રશ્ન અમે બે ગામની ગૌચરની જમીન ઓલા મેં કે બેન થાવ. 5 વર્ષથી અરજી કરવા છતાં 2 વર્ષ પહેલાની માપણી થઈ છે ને એડમિશન નથી કરી. આજની ચૂકી હજી દબાણ દૂર કરવામાં આવ્યા નથી. એનો અનુસાર અમે ટીડીઓ સાહેબ રજૂઆત કરવા આવ્યા હતા પશુ માલધારી સાથે. શું કીધું? હવે ટીડીઓ સાહેબ દ્વારા 10 દિવસ અમને ટાઈમ આપ્યો છે. 10 દિવસ અમે કાયદેસરની કાર્યવાહી દબાણ દૂર કરશું. શું કહેશો? માંગ શું? અમારી એવું માંગ એવી છે 10 દિવસ પછી જો દબાણ નહીં થાય તો અમે ગઢડા તાલુકાના 76 ગામના માલધારી પશુ સાથે અમે ગઢડા તાલુકા પંચાયતનો ઘેરાવો કરશું. નામ? કેલાભાઈ બોગાભાઈ માલધારી, કયું ગામ? ગામ મેઘુડિયા. અમારા પશુઓ સાથે આ તાલુકા પંચાયત કચેરીએ તમે આવ્યા છો. શું હા. કારણ શું છે? અમારા ગૌસર ખુલ્લું કરાવવા માટે અમે આવ્યા છીએ. અમારું ગૌસર ટીડીયા સાહેબ ખુલ્લું કરાવી હતી
એ માટે આવ્યા છીએ અને અમને 11 દિવસની મુદત આપી છે. 11 દિવસ પછી ગૌસર ખુલ્લું નહીં કરે તો પાછા અમે આવું ને આવું પાછું માલ ઢોર લઈ અને સાથે હિજરતમાંથી આવશું. ઓકે રેડી હાલો બાઈટ બોલો. રેડી રોલી. શું નામ તમારું? વનરાજભાઈ અર્જનભાઈ લેલા ભરવાડ વનરાજભાઈ કયું ગામ? વેટવડી. વનરાજભાઈ આજે માલધારીઓને તાલુકા પંચાયત કચેરી ખાતે એક સાથે ઉતરેલું કેવી રીતે આવેલા અને શું કારણથી? અમારા પશુ માટે ક્યાંય વ્યવસ્થા નથી. અમારા ઢોરા બધા નંદીમાં રસ્તા બસ્તા બધું વાળી લીધું છે. બરોબર, ચોમાસાની અંદર ઢોરને ઘીરે રાખવા પડે છે, ઢોરની ઘરની અંદર. બરોબર, વ્યવસ્થા કાંઈ છે નહીં. વારંવાર રજૂઆત કરેલી છે તો આજ અમને તારીખ આપેલી છે શું રજૂઆત કરેલી? ગૌસર બાબતની. દબાણ છે આ ગૌચર? દબાણ છે. કેટલા સમયથી આ દબાણો છે? 5-6 વર્ષથી વારંવાર રજૂઆત કરી છે. વારંવાર શું જવાબ મળ્યો? જવાબ તો અત્યારે અમને તારીખ આપી છે 11 તારીખ. આજે કેવી રીતે તમે લોકો અહીંયા આવ્યા છો વિરોધ કરવા? આજે તમે ખુલ્લું કરાવવા તે આંદોલન કર્યું હતું તો અમને તારીખ આપી એટલે પછી પાછા જ આવી છે. બાકી 12 તારીખે નહીં થાય એટલે અમે પાછું આંદોલન કરીશું. અંદાજે કેટલા માલધારીઓ અને કેટલી ગાયો સાથે મેઘોડિયાથી અહીંયા પહોંચ્યા? અંદાજે 700-700 ગા છે અને 500-250-300 માણસ છે. એની સાથે આંદોલન કરેલું. અધિકારી એવું કરે અગાઉ માપણી પણ કરાવેલી હતી. જે દબાણ થયેલું છે ત્યાં અત્યારે દબાણ શું છે? ત્યાં શું કામ થાય છે? ખેતીવાડી થાય છે કે એમના? ખેતીવાડી થાય છે અહીંયા અને અમુક હમણાં માળેલું છે. રાજાભાઈ ખેતીવાડી કરી નાખેલી છે. અગાઉ માપણી કરી ગયેલા છે? હા, માપણી કરી ગયેલા છે. 3-4 વખત માપણી કરી ગયેલા છે. અત્યારે તમને સમય આપેલો છે અધિકારીએ, એ સમય દરમિયાન જો દબાણ પૂરું નહીં થાય તો શું કરશે? દબાણ ખુલ્લું નહીં થાય તો અમે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના તમામ માલધારી આવીને ઉગ્ર આંદોલન માથે બેસીશું. ઓકે.